અમદાવાદમાં સુભાષ બ્રિજની નવી આરટીઓ કચેરીનું કામ બંધ હાલતમાં છે। આર&બી અને કોન્ટ્રાક્ટર વચ્ચેના વિખવાદથી કામ બંધ છે। વર્ષ 2021માં મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું। સુભાષ બ્રિજની નવી આરટીઓ કચેરીનું 80% કામ થયું છે। 5 કરોડની રકમ ન ચૂકવાતા કામ આટોપી લેવામાં આવ્યું હતું। 3 વર્ષમાં કામ પૂર્ણ કરી આર&બીને કબજો સોંપવામાં આવ્યો હતો। ડિસેમ્બર 2024 સુધીમાં કામ પૂર્ણ થાય તેવી શક્યતાઓ ઓછી લાગી રહી છે। નવી આરટીઓ કચેરીમાં 5 ટેસ્ટિંગ ટ્રેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ટેકનિક, સીસીટીવી કેમેરા, લોકો બેસી શકે તે માટેનો ડોમ વગેરે જેવી સુવિધાઓ ઊભું કરવાનું આયોજન છે। અમદાવાદીઓને નવી આરટીઓ કચેરીનો લાભો લેવા માટે, સુવિધાઓનો લાભ લેવા માટે થોડોક વિલંબ કરવો પડી શકે છે। આ વિલંબ એટલા માટે કરવો પડી શકે છે કારણ કે અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે જ આરટીઓ કચેરી 2021માં મુખ્યમંત્રીએ તેનું ખાતમુહૂર્ત કર્યું અને 2024 સુધીમાં આ કચેરીનું કામ પૂર્ણ થવું જોઈએ, પરંતુ હાલ કોન્ટ્રાક્ટર અને આર&બી વચ્ચે થતા વિખવાદોના કારણે કામ અટકી પડ્યું છે। અત્યારે હાલ દ્રશ્યો આપ જુઓ છો કે જે પણ લોકો અહીં આરટીઓની કચેરીની કામગીરી માટે આવે તો તેમની માટે એક ડોમ બનાવવાનું આયોજન હતું। અંદર એવી સુવિધા ઊભી કરવાનું આયોજન હતું કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરાઓ સજ્જ હોય, આ સાથે જ ફાયર સેફટી હોય, બીયુ પરમિશન હોય અને આધુનિક તકનીક સાથે જે બિલ્ડિંગ છે તૈયાર કરવાનું આયોજન હતું। મહત્વની વાત એ છે કે પેપરલેસ કામગીરી થાય અને સાથે જ સાથે જુદી જુદી સુવિધાઓ પણ લોકોને મળે। અહીં કુલ 5 જેટલા ટેસ્ટિંગ ડ્રાઈવ યોજવા માટેના પણ ટ્રેક બનાવવાનું આયોજન હતું, પરંતુ વારંવાર થતા ડિઝાઇનમાં એટલે કે કન્સ્ટ્રક્શન ડિઝાઇનમાં થતા વારંવાર ફેરફારના કારણે અત્યારે મામલો વિખવાદે ચડ્યો છે અને અત્યાર સુધી જ્યારે 2024 પૂર્ણ થવાના આરે છે, માત્ર 80% જ કામ પૂર્ણ થયું છે અને જે ટાર્ગેટ હતો કે 2024 પૂરું થાય, ડિસેમ્બર મહિનામાં નવી આરટીઓ કચેરી લોકોને સુવિધાથી સજ્જ મળે એ પ્રકારનું આયોજન હવે પૂર્ણ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન SP શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક।